पारेख, हैप्पी बर्थडे। तुम जीवो हजारों साल, हे मेरी ये आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। તમને મારા ખૂબ ખૂબ આશીર્વાદ, આગળ તરક્કી કરો, ભગવાન તમને આશીર્વાદ આપે, બોરી કમાણી આપે, બધાયના મન જીતી લ્યો, એવા મારા શુભ આશીર્વાદ। हेलो हेमांग, मारा दीकरा हैप्पी बर्थडे, मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे। ठाकुर जी तारू आरोग्य खूब सुंदर राखे, माता जी तारी रक्षा करे, तने खूब चढ़ती आपे, एवा मारा खूब खूब आशीर्वाद छे। I love you so much. You are the best father in the world. Take care. Bye. Happy birthday pa. મારા અને મલ્હાર તરફથી happy birthday. તમારા મારા રોલ હીરો મોડલ છો. તમારા માટે આટલા બધા છો. I love you. जय हनुमान। मल्हार मल्हार पाने के जय हनुमान। मल्हार तुरे होते जाते Happy birthday to you, happy birthday to you, happy birthday dear Hemang, happy birthday to you, happy birthday Hemang, happy birthday। बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे सन, हैप्पी बर्थडे हेमंग, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। એ દિવસે પાર્ટીની રાહ જોઉં છું। આપણે મોટી બિગ પાર્ટી કરવાની છે, જોરદાર સેલિબ્રેટ કરવાનું છે। ये टाइम पे किस्सा समझना। हैप्पी बर्थडे हेमांग। पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन, ना किसी નમસ્કાર। હેમાંગ પારેખનું જ્યારે આપણે નામ યાદ કરીએ ત્યારે એક એવા વ્યક્તિત્વનું અને એક વ્યક્તિત્વનું વિકસતું રૂપ છે, એ જોયાનો આનંદ અને સંતોષ આપણને થાય, મને ખાસ કરીને એટલા માટે કે 8મા ધોરણમાં એક શાંત સૌમ્ય છોકરો જે 12-13 વર્ષની ઉંમરે ખૂબ ગંભીર સ્વભાવ અને સાહિત્ય વાંચન લેખનનો શોખીન અને રસિક મારા વર્ગમાં ભણવા માટે આવ્યો। ત્યારે પહેલી વખત જ જ્યારે મળ્યો ત્યાંથી માંડી અને આજે એનું એક કેમ્પસ ડાયરેક્ટર તરીકે નામ છે, એક મોટિવેશનલ સ્પીકર તરીકે નામ છે, ત્યાં સુધીની એની જે યાત્રા છે એનો પ્રત્યક્ષ અને પરોક્ષ સાક્ષી હું છું। એ વાતનો મને આનંદ પણ છે અને ગૌરવ પણ છે કે મારા વર્ગમાં બેસનાર
પેલી પાટલીનો એક શાંત સૌમ્ય બાળક છે, એ આજે હજારો બાળકો માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે. મોટિવેશનલ સ્પીકર અને એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ એક એવા વ્યક્તિ તરીકે એ બહુ ખૂબ સરસ કાઠું છે એણે કાઢેલું છે. તો એવા હેમાંગનો જન્મદિવસ જ્યારે આવી રહ્યો છે ત્યારે એને શુભકામનાઓ, આશીર્વાદ, બેસ્ટ વિશ તો પાઠવવાની જ હોય. બે શબ્દો એના માટે કહીએ તો હેમાંગનું જે વ્યક્તિત્વ છે એ સૌથી પહેલું તો એટલું સૌમ્ય છે કે આજે એ બહુ મોટો માણસ છે. એક શિક્ષક તરીકે એટલો બધો ગર્વ અને ગૌરવ થાય, જેમ એક પિતાને એના પુત્ર માટે ગૌરવ થતું હોય એટલું જ ગૌરવ છે એ હેમાંગ માટે આજે થાય. પણ છતાં એ સતત એ નમ્રતાથી એ રહેનારો એક નમ્ર વિનય વ્યક્તિ છે. એ મિત્રની જેમ આપણી સાથે વ્યવહાર કરે છે. તો મને એના વ્યક્તિત્વનું સૌથી મોટું અને જોરદાર જમા પાસું લાગ્યું હોય તો એના સ્વભાવની નમ્રતા છે, એનું જ્ઞાન છે. એ નોલેજેબલ વ્યક્તિ છે, એટલું સરસ એ બોલી શકે છે. નો ડાઉટ એ સ્પીકર છે એટલે, પણ એની પાસે માત્ર સ્પીકર છે એટલે હોઠ ફફડાવીને બોલવાની શક્તિ છે એવું નહીં. એ મગજનો પણ બહુ જ માણસ છે. એની પાસે જે જ્ઞાન છે, એની પાસે જે ઊંડાણ છે એ એટલું સરસ છે કે આપણને આફરીને પોકારવાનું મન થાય. તો આ એની એક ખાસિયત છે. બીજું એ શિક્ષણની વાત કરીએ તો એ જે કેમ્પસમાં ડાયરેક્ટર છે ત્યાં એટલી બધી સરસ મજાની પ્રવૃત્તિઓ કરે છે જે મેં ગુજરાતભરની શાળાઓ જોઈ છે. એમાં એક આખો અલગ કન્સેપ્ટ છે, અલગ પ્રકારની વ્યાખ્યા ધરાવતી શાળા છે. એ શાળાને ડેવલપ કરવામાં, એની સ્થાપનાથી એને ડેવલપ કરવામાં, આજે એને વટવૃક્ષ બનાવવામાં આ હેમાંગનો ખૂબ મોટો ફાળો છે. તો એક શિક્ષણના માણસ તરીકે પણ હું એને બહુ જ એક આદર્શ વ્યક્તિ તરીકે જોઉં છું. અને ખાસ એટલા માટે કે એ બહુ નાની ઉંમરનો છે, નવી પેઢીનો છે. અને નવી પેઢી પાસે જે સરસ મજાનું શીખવા જેવું છે, એનાથી એક પેઢી આગળના વ્યક્તિઓનું અને અમારાથી પણ આગળના વ્યક્તિઓએ જો શીખવાનું હોય તો હું એક નામ સૂચવું એ હેમાંગ છે કે એની પાસેથી તમારે ઘણું બધું શીખવાનું છે. મોટિવેશનલ સ્પીકર તરીકે એણે લગભગ 11મા-12મા ધોરણથી જ, આ બહુ નાની ઉંમર કહેવાય, ત્યારથી એણે આ વસ્તુની શરૂઆત કરી. આજે એના ક્ષેત્રમાં બહુ જ આગળ છે. જ્યાં એ કામ કરે છે એ બાળકોને તો એ આ પ્રકારની તાલીમ આપે જ છે, પણ બહાર પણ એનું નામ છે, એની બ્રાન્ચ છે, એનું એક આખું વર્ચસ્વ છે. તો આ ક્ષેત્રમાં પણ એ આટલો બધો આગળ વધેલો છે. બહુઆયામી વ્યક્તિત્વ જે એને કહી શકાય, એ પ્રકારનું વ્યક્તિત્વ બહુ સૂઝપૂર્વક એ કામ કરે છે. શિક્ષણનું કામ હોય કે બાકીનું કોઈ કાર્યક્રમ હોય કે મોટિવેશનનું કામ હોય, પણ એ દરેક કામમાં એની પાસે જે એની પોતાની આત્મસૂઝ છે એનું જે કામ છે અને એના કામની અસર છે એને બહુ સરસ અસરકારકતા આપે છે અને એમાં એ સફળતા પ્રાપ્ત કરે છે અને બધા વ્યક્તિઓને વહાલો થાય છે. તો મારા તરફથી હેમાંગને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગોડ બ્લેસ હિમ. હજી એ આગળના સમયમાં, ખૂબ નાનો છે એટલે હજી આગળના સમયમાં એ ખૂબ આગળ વધશે. એનું પોતાનું વ્યક્તિત્વ, પર્સનલ વ્યક્તિત્વ તો આગળ વિકાસ પામશે જ, પણ એ જે કેમ્પસનો ડાયરેક્ટર છે ત્યાં પણ એ બહુ જ ઊંચા દરજ્જાનું કામ કરશે. એ કેમ્પસને બહુ જ આગળ લઈ જશે એવી મને આશા નહીં બલકે શ્રદ્ધા છે. તો આવા હેમાંગ પારેખને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું વિરમું છું. हेलो हेमांग भाई, जय श्री कृष्ण. आपने जन्मदिवस खूब खूब मुबारक. मारा युवान तेजस्वी અને બાહોશ એવા મિત્રને મારા ફરી વખત જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ. તારે तारे कितने नील गगन पे तारे, तारे तारे कितने
कितने नील गगन पे तारे, तेरी उम्र हो इतने साल जितने नील गगन पे तारे, तारे तारे कितने नील गगन पे तारे, फूल है कितने प्यारे, फूलों से प्यारा तू, हैप्पी बर्थडे टू यू। लोग है कितने न्यारे, लोगों से न्यारा तू, हैप्पी बर्थडे टू यू। तारे तारे कितने नील गगन पे तारे, तारे तारे कितने नील गगन पे तारे। હેમાંગભાઈ, ઘણા મિત્રો પણ તમને મારા શુભેચ્છા આપવા ઈચ્છે છે અને મિત્રો એવા છે કે જેનાથી આપણે રૂડા છીએ. તો સૌથી પ્રથમ મારો એવો જ પ્રિય મિત્ર જે આપની સમક્ષ આવી રહ્યો છે અને એ આપને એ શુભેચ્છા પાઠવા ઈચ્છે છે. કેમ છો હેમાંગભાઈ? મજામાં ને? મજામાં ને? બસ તમે પણ અમારી જેમ મોજમાં રહો, હસતા રહો, મસ્ત રહો અને કુદરતના ખોળે ખिलता रहो. अजी वेट वेट वेट, थोड़ी धीरज धरिए. अभी और एक है जो आपको पूरा वो देना चाहता है और वो मेरा प्रिय है और आपको भी मालूम है कि इसके बिना तो हम अधूरे हैं. तो इसके साथ ये जो मेरा प्रिय और आपका भी प्रिय साथी है वो भी आपको देना चाहता है जन्मदिन मुबारकबाद. हेलो हेमंत भाई, कैसे हो? मजे में? केम छो? नमस्कार नमस्कार नमस्कार. बस अब लास्ट है और जो आपको वो पूरा ये देना चाहता है जन्मदिवस की शुभकामनाएं और वो आ रहा है, पेड़ पे बैठा है और वो धीरे 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 नीचे आ रहा है. चलो आ गया है, अब आपके पास हुआ गया है तो वो भी आपको जन्मदिवस मुबारक दे रहे हैं. तो आपको भी ये मुबारक हमारी सबकी ओर से आ गया. नमस्कार नमस्कार नमस्कार. હેમાંગ ભાઈ, તમે પણ અમારી જેમ કુદરતના ખોળે હસતા રહો, ફરતા રહો, ખिलता રહો અને મસ્ત રહો એવી અમારી સર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છા. હર્ષોલ્લાસ અને ખુશાલી સાથે આજનો દિવસ એટલે કે 16 ઓક્ટોબર આપણા વહાલા, પ્રિય અને લોકલાડીલા આદરણીય આપણી સ્કૂલના ડાયરેક્ટર શ્રી હેમાંગ પારેખનો જન્મદિવસ છે. તો આપણે આજે અષ્ટચિરંજીવીઓના નામ સાથે દીપ પ્રગટાવી એમને જન્મદિવસની શુભકામના આપીએ. તેઓ શ્રી એમના જીવનમાં ખૂબ જ આગળ વધે અને યશ પ્રાપ્તિ કરે એવી અભ્યર્થના સાથે અષ્ટચિરંજીવીઓના નામ અશ્વત્થામા, બલિરાજા, મહર્ષિ વ્યાસ મુનિ, હનુમાનજી મહારાજ, કૃપાચાર્ય ઋષિ, પરશુરામજી, ભાર્ગેન્દ્ર મુનિ, વિભીષણ. We all wish you happy birthday, sir. At times we meet many persons, among whom one who binds us all together and pushes us all to the next level because he is simple, soft and empathetic. Today is the reason to connect us all together and give him gratitude to only one, Mr. Hemang sir. A person who believes in empowering others. He does not teach us anything, but he makes us think to achieve our goal.
He is the best leader to whom people look up to and certainly can get inspired by him in so many ways. Sir, always keep shining like star in the sky. He leads by example. He has quick solution to every problem. He knows the path and he shows us the path and guide us to go on that path. He is the one who drive us in right direction without any diversion. Working with you each day is truly a blessing for all of us. Thank you for all your support and leadership. A person who inspires us to dream big, learn more, think positive and achieve our goals. He can transform vision into reality. मैं उड़ना चाहता हूँ, दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता. Wishing you a very happy birthday, Hemang sir. Many happy returns of the day. A leader who nurture leader. Anyone lead when the plan is working, but the best lead when the plans fall apart. Maybe the journey isn't about so much becoming anything. Maybe it's about unbecoming everything that isn't really you, so you can be who you were meant to be in the first place. Wishing you a very many happy returns of the day to the backbone of our institution, that is our beloved sir. जो लोग आलोचना से डरते हैं वो जीवन में कभी कुछ नहीं कर पाते. सफर जितना कठिन होता है, मंजिल उतनी ही सुकूनदायक होती है. I think the best story is always answer being about the people rather than the event, which is to say character driven. So wish you a very happy birthday sir. Thank you. सिर्फ एक इच्छा कुछ नहीं बदलती, मगर एक सटीक निर्णय और दृढ़ निश्चय सब कुछ बदल देता है. Who is engaged, who is involved, and who makes meaningful contribution to society through his 100% devotion to his work. Gratitude to him. Wish you a very happy birthday, sir, and a happy and a healthy life ahead. God bless you. हम उस नोबेल फील्ड में काम करते हैं जहां हमें न जीतने का प्रेशर है और न हारने का डर है. We just play our role and surely we win it. Yes sir, हम बनाएंगे डॉक्टर, मैथमेटिशियन, पोएटर, राइटर, एक्टर, डांसर. बदल डालो ये दुनिया, बदल डालो ये जमाना. यस सर, हमें आप जैसे लीडर की बहुत जरूरत है. टुडे ऑन योर बर्थडे वी विश यू अ वेरी मेनी हैप्पी रिटर्न ऑफ द डे and you live long healthy life and make others life healthy. જય રામ. હાથ, હૈયું અને હામ આપી દીધી ભગવાન. બસ હવે કંઈ ના જોઈએ. ઝવેરચંદ મેઘાણીની આ ઉક્તિઓને સર તમે ખરેખર સાકાર કરી છે. આજના આ શુભ દિવસે તમને જન્મદિવસની ઘણી ઘણી શુભકામનાઓ. Dream is not what you see in sleep. Dream is something which does not let you sleep. Yes, and I am talking about a legend who says, I am going to live my dream. Yes, sir, your dream school. And from my soul, I pray to God that all your dreams come true. And with this, a very happy birthday, sir.
kind of person who always becomes a reason for many to smile. કોઈ પણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં આપનું મહત્વ હોવું એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. Let your smile change the world, but don't let the world change your smile. Wishing you a very happy wala birthday, sir. Lots of power, blessings, success to you, and thank you for always being there for us. Happy birthday, sir. Justice and judgment lie often a world apart. Justice is truth in your actions. माँ वही कर सकता है जो स्वयं अंदर से मजबूत हो. This is the crazy world where knowledge is the mean gold. Wish you a very happy birthday. Once you will get a guide. You will not need anyone beside. Scope should divide. With the knowledge money can buy. Between you and others, it's only rift. Your brain is God's biggest gift. So, share it, spread it, preserve it, but shouldn't forget it. પૂછ્યું કે તમે આટલા બધા ખુશ કેવી રીતે રહો છો? તો મેં કહ્યું કોઈકનું સાંભળી લઉં છું અને કોઈકને સંભાળી લઉં છું. कहते थे लोग जो काबिल नहीं है तुम, देंगे वही सलामियाँ. दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ. करके दिखा कमाल वो, आके ज़मीं पे देख जाए आसमां. સારા માણસો જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે. એની સાથે સંબંધ જોડી રાખવો એ આપણી યોગ્યતા છે. ક્યારેક શું છોડી દેવું એની આવડત એટલે સમજણ. The world is changed by your example, so always be guide for your followers. હેપી બર્થડે સર. તમારી માટે જો બધા તમારાથી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું હશે, અને જો તમે બધાથી ખુશ છો તો જીવનમાં તમે ઘણું બધું જતું કર્યું હશે. It is the quality that leads others not just to believe you but also to believe in you. कई सिस्टम आए, कई सिस्टम गए, ऐसा सिस्टम ना कभी देखा है ना सुना है, जो चलता है एक दूसरे के सपोर्ट से और सबको सपोर्ट देता है, हमें भी वही सिखाता है. विश यू मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे सर. Your heart is God gift for you and also society.
There are no words for gratitude to you, sir. બહુ સંભાળીને ચાલે જે સંબંધોના વરસાદમાં, કારણ કે એના રેનકોટ ક્યાંય નથી મળતા બજારમાં. હેપી બર્થડે હેમાંગ સર, ગોડ બ્લેસ યુ. Leadership is the capacity to translate vision into reality. સ્વભાવ કાળા પેન્ટ જેવો જેનો ગમે તે સાથમાં ભળી જાય. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સર. Excellence is doing ordinary things in extraordinary way. Your constant strive to be a better person next day has made you the person you are today. The way you try to make a difference in a big way that makes you special person. On this special day, I heartily wish you a many happy returns of the day. આ જ રીતે આગળ વધો અને શિક્ષણ જગતને પણ આગળ વધારો. બધા જ બાળકોનું ભવિષ્ય ચમકાવો એ જ અભિલાષા. True happiness comes from joy of deeds well done, the zest of creating things new. Your joy and zest for life inspires us to be a better person. May your birthday be a joyful ever. Birthday wishes from Kajal Majithia. આજે હેમાંગ સાહેબનો જન્મદિવસ છે. તેમના લાગણી અને પ્રેમાળશીલ સ્વભાવ અમારા હૃદયોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરે છે. તેઓના અમારા તરફથી તેમના જન્મદિવસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આજે આ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અમારા પૂરા સ્ટાફમાં આજ સાહેબના હેમાંગ સાહેબના જન્મદિવસને નિમિત્તે કોઈ મીઠાઈ ખાઈને જન્મદિવસ નથી ઉજવતા. અમારા સાહેબના એવા વિચારો છે. કોરોનાએ ભગવાનને કહ્યું કે ભગવાન કેવું મેં તમારા મંદિરોને તાળા અપાવી દીધા ને, પણ અમારા સાહેબના એવા વિચાર અમને એવા એમના સ્વભાવથી જાણવા મળે છે કે સાહેબે એવું કહ્યું કે ના, કોરોના તમે મંદિરોને તાળા દેવડાવ્યા છે, પણ વિશ્વના તમામ ઘરને ભગવાન મંદિર બનાવ્યું છે. અને આ વિચારો અમારા હેમાંગ સાહેબના છે. એવા અમારા ભાવુક અને પ્રેમાળ સાહેબ છે. આ હેમાંગ સાહેબને આ શુભ દિવસે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ હેમાંગ સાહેબ, હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday